છે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તમે જુઓ કે દરેક જે ખેતર છે તેમાં અત્યારે પાણી છે તે ફરી વળ્યા છે। આખા જે રસ્તાઓ છે તે રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા છે ને રસ્તા પર પાણી ફરી વળે છે, જેને કારણે વાહન વ્યવહાર છે તે સદંતર રીતે ઠપ થઈ ગયો છે। નદી કાંઠાના જેટલા હોકળાની નજીકના જેટલા વિસ્તારો છે ત્યાં પણ દરેક જગ્યાએ પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે। આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખેતરોના દ્રશ્યો છે કે ખેતરોમાં અત્યારે પાણી છે તે ફરી વળ્યા છે ને તેને કારણે પાક નિષ્ફળ જવાની પૂરી શક્યતા છે ને જે પારાઓ છે તેનું પણ ધોવાણ થઈ ગયું છે ને જે ખેતરો છે તે ધોવાઈ ગયા છે। આ તરફના દ્રશ્ય જુઓ, જે પણ રહેણાંક મકાનો છે ત્યાં પણ હજુ સુધી પાણી છે તે ભરેલ છે, તેને કારણે લોકોને ભારે હાલાકી છે, પારાવાર મુશ્કેલ છે તે પડી રહ્યો છે। મોટાભાગનું ગામ છે તે ઊંચાણમાં આવેલું છે, જેને કારણે સવારના જે 2 કલાકમાં કુલ 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો, તેને કારણે જે મુશ્કેલીઓ છે તે પડી હતી, પરંતુ અત્યારે જેમ જેમ વરસાદ જે ધીમો પડ્યો છે ને તેને કારણે પાણી છે તે ઓસરી રહ્યા છે। પરંતુ હવે જે દ્રશ્યો સામે આવ્યા છે તે સૌથી વધારે નુકસાન છે તે ખેડૂતોને અત્યારે થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે પારાના પારાઓ છે તે અત્યારે ધોવાઈ ગયા છે, ઊભો મોલ છે તે બરબાદ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે। આપણી સાથે અહીંના જે ગામ લોકો છે આપણે તેની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે અને તેઓ શું માની રહ્યા છે કે આ પ્રકારનો જે વરસાદ પડ્યો છે તે કેટલી નુકસાની છે તે કરજે। તમે શું કહેશો મોટભાઈ, કેવો વરસાદ છે તે પડ્યો છે ને શું સ્થિતિ છે અત્યારે ગામની? આમ તો સવારે 6 વાગ્યાથી 10-11 વાગ્યા સુધીમાં ખરેખર 20 ઇંચ વરસાદ થયો છે। પહેલા 2 કલાકમાં 12 ઇંચ, પછીના 8 કલાકમાં પછીના 2 કલાકમાં 8 ઇંચ, 20 ઇંચ વરસાદ થયો છે। અને નુકસાનીમાં અમારે સીમની અંદર કોઈ પારા તૂટ્યા છે, મગફળીનું વાવેતર છે, કપાસનું વાવેતર છે, એમાં જબરજસ્ત નુકસાની થઈ છે। એટલે કેટલા ગામોમાં આવું નુકસાન થયું હશે? આ ઉપલેટા તાલુકાના 8 થી 10 ગામની અંદર નુકસાન થયું છે। બરાબર, 100%। કારણ કે અણધાર્યું પાણી આવે એટલે પ્રોબ્લેમ આ રહેવાનો। બહુ ફૂલ વરસાદ થાય અને વિખુટું ગામ ઓછામાં ઓછું મારા અંદાજ પ્રમાણે 25 થી 30 કલાક રહે। આની અંદર કોઈ ભયંકર કેસ હોય દવાખાનાનો, કોઈ હાર્ટનો પેસેન્જર હોય અથવા તો કોઈ ડિલિવરીનો કેસ હોય તો અમે દવાખાને જઈ ના શકીએ। કારણ કે અનેક વખત આ મારા ઘરની સામે જે તમે ઊભા છો એની સામે જે પુલ છે એને નાલા ઉપર લઈ લેવા અને રસ્તો અધર કરવા માટે અનેક વખત આજુબાજુના 10 થી 15 ગામે રજૂઆત કરી છે। અને આ સરકાર ગણો તો સરકાર, જે ગણો એમની નીંદર ઉઠતી નથી। આનાથી અનેક લોકોના 100% બીમાર હોય એના જીવ જાહે। સ્પષ્ટપણે એટલે જો મેડિકલ ઇમરજન્સી આવે તો પણ મુશ્કેલી પડે। આ તમે જુઓ આખો રસ્તો છે, પરંતુ રસ્તા પર અત્યારે જે પ્રકારે પાણી છે તે ફરી વળ્યા છે, કેટલાક લોકો છે તે રસ્તાના કાંઠે ઊભા છે, પરંતુ આખો રોડ છે તે રોડ છે તે અત્યારે તેના પર પાણી છે તે ફરી વળ્યા છે ને તેને કારણે આ રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે ને તેને કારણે ભારે હાલાકી છે તે પડી રહ્યા છે। ગામ લોકો કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆત કરી, રસ્તો ઊંચો કરવા માટે રજૂઆત કરી, પરંતુ કોઈ નિરાકરણ છે તે આવતું નથી। તમે જે તરફ દ્રશ્ય કરશો ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળશે। આ તરફના દ્રશ્ય તમે જુઓ, ત્યાં પણ તમારી જ્યાં પણ નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળશે। એટલે એક તરફ એવું કહી શકાય કે આખા ચારે તરફ જે પાણી છે ને વચ્ચે આ લાઠ ગામ છે તે આવેલું છે ને તેને કારણે આ જે તારાજીના દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે। દાદા, આપણે કેટલા ખેતરોમાં નુકસાન થયું હશે, શું કહેશો તમે? જાજા ખેતરોમાં નુકસાન થયું છે। આમાં લગભગ આખા ગામની સીમ તમે નજરે દેખાય છે ને અહીંથી ભાદરકાંઠા સુધી પાણી પાણી જ છે। અને મેન પાણી અમને જો નડતું હોય ને તો અમારા ગામમાં જે જમીન સીમાડે કૃષ્ણા પાર્કની હરિજનની જમીન હરિભાઈ પટેલ રાજકોટવાળાએ લીધી છે ને એને આડો પાડો કર્યો છે ને એના હિસાબે જ અમારે ઠૂ આવે છે। વધારે જો આ ઠૂ આવતો હોય ને તો કૃષ્ણા પાર્કના પારાના હિસાબે સરકાર શ્રી તથા મામલતદારને અમે કલેક્ટરને પણ રજૂઆત કરેલી છે આ પારા વિશે, પણ કોઈએ ધ્યાન દીધું નથી। છે વહેલા મોડું અમારે કાયમીને માટે પારાની સામે આ નુકસાની મારે ભોગવવી પડે છે। તો સરકારને મારી નમ્ર વિનંતી, સર્વે કરે, સરકારી ખરાબામાં પારો બાંધેલો છે એનો, પોતાની માલિકીમાં નથી અને ડેમની પારી પાછળ કોઈ દી પારો ના હોય ક્યાંય, ડેમની પાછળ પારો કરી અને પાણીનો નિકાસ હાકડો કરી નાખ્યો છે, એને હિસાબે અમારે પાણી ભોગવવું પડે છે। 5-5 વીઘાવાળાના ખેતરોને નુકસાની આવે છે, સમજી લ્યો। એનો રોટલો એમાં હોય 5-5 વીઘાવાળાનો, એને આડો પારો કરી દીધો
જો કૃષ્ણ પાર્ક વાળા રાજકોટ અને હરિભાઈ આજે રસ્તો છે એ ક્યાંનો રસ્તો બનશે? એટલે આ ભીમોરાનો ન્યા સીમાડે પારો છે. હવે આ ઠેલ આ વધુ ઠેલ એને હિસાબે જ લાગે છે. જે એને પાણીનો નિકાલ કર્યો આ હાકડો છે, એ નિકાલ પૂરો થાય ને તો આ પાણી ઘણું નીકળી જાય અમારે. સ્પષ્ટપણે એટલે જે કેટલાક પારા છે તે બનાવવામાં આવ્યા છે ને તેને કારણે આ પાણીનો ભરાવો વધારે છે. અહીં ગ્રામ્ય વિસ્તારનો આ રસ્તો છે અને સ્ટેટ હાઈવે છે અને તેમાં જે ગ્રામ્ય વિસ્તારના રસ્તામાં ભારે હાલાકી છે તે પડી છે અને લોકો છે તે પારાવાર મુશ્કેલી છે તે કરી રહ્યા છે. જે ગેરકાયદેસર દબાણ હોય તો તેને દૂર કરવું જોઈએ જેથી કરીને આ પાણીનો નિકાલ છે તે તાત્કાલિક અસરથી થઈ શકે. પરંતુ અત્યારે તો આ ગ્રામ્ય વિસ્તાર છે તેમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ઉપલેટા.